નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં હું તમારું સ્વાગત કરું છું. હું છું કમલેશ દરજી, કેડી લાઈવ. તો કહેવા જોઈએ કે પ્રોગ્રામની જ્યારે શરૂઆત થાય ને તો એક સરસ મજાની શાયરીથી લોકો કરતા હોય છે. હું નોર્મલી યુઝ નથી કરતો કારણ કે મારી શાયરીઓ બહુ ખતરનાક હોય છે. એવું કહેવાય છે કે મંઝિલે ઉन्हीं को मिलती है, મંઝિલે उन्हीं को मिलती है जिन्हें ગ્રાઉન્ડ ફ્લોર નહીં મિલતા. હા, એટલે મારે 13મા માળે રહેવા જવું પડ્યું કારણ કે ગ્રાઉન્ડ ફ્લોર અવેલેબલ જ નથી. પણ 13મા માળે જ્યારે રહેવા જતો હોય ને માણસ, એટલે આમ જેવી તમે બારી ખોલો ને, સુસમાટાવાળો પવન આવતો હોય. મારા ઘરે આમ આવીને બારીઓ ખોલીને આમ જબરજસ્ત પવન આવે. હવે મારા ઘરે છે ને મને આમ થોડું કામ કરાવવું પડે આપણે, એવું હોય કારણ કે ફેમિલીમાં રહેતો હોય. એટલે કે અને મને કીધું કે કપડાં સૂકો, એટલે મેં છે ને ડોલમાંથી લઈને સીધું આમ સુકાવવા જવું બારીમાં, તો કપડું સુકાઈ જાય કારણ કે એટલો જોરદાર પવન આવતો હોય. બીજું કપડું લીધું, બીજું બી સુકાઈ ગયું. મેં કહું આરો જબરજસ્ત છે અમારે તો, મતલબ કપડાં 5 મિનિટમાં સુકાઈ ગયા. ધીમે ધીમે આ સોસાયટીમાં ખબર પડવાની લોકોને કે ભાઈ આવું કંઈક થાય છે આમના ઘરે. તો મારા ઘરે નીચે જે નેમ પ્લેટમાં લખ્યું મારું નામ કેન્સલ કરી નાખ્યું, કપડાં સુકાવવા માટે જાઓ 13મા માળે. હવે લોકો સવારે 10 વાગે છે ને ડોલો લઈને આવી જાય મારે ત્યાં. પણ આ ખરેખર બહુ હસી મજાકની વાતો ચાલ્યા કરશે. પણ જ્યારે હું મારી સોસાયટીમાં નવો એન્ટર થયો ને, એટલે લોકો મને આમ ઇન્ટ્રોડક્શન કરાવે. અત્યારે બી ઘણી જગ્યાએ રસ્તામાં મળે ને તો આમ નોર્મલી પૂછે કે કેડી ભાઈ સ્ટેન્ડઅપ કોમેડિયન, તો તરત પેલું કે એક જોક સાંભળી દો ને. આપણે ક્યાંથી માણસ બધું મફતમાં લઈ લો. અમારી સોસાયટીમાં બી એવું જ થયું. મને કે આ કેડી ભાઈઓ નવા રહેવાય 13મા માળે, નોર્મલી કોઈ રહેતું નથી ત્યાં આગળ, પણ આ ભાઈ રહે છે અને સ્ટેન્ડઅપ કોમેડિયન છે. તો પેલો સામે વાળો તારે જ કહે મને કે એક જોક સાંભળી દો ભાઈ. મેં કહું 1 મિનિટ. ત્યાં સામેથી મેં જોયા એક ડૉક્ટર આવતા હતા. મેં કહું પહેલાં એમને કહો ઓપરેશન કરીને બતાવે. અમારી જોડેથી જ બધું મફતમાં લે, એમની જોડેથી બી લો થોડું મફતમાં. અને અમે ઘણી વખત પ્રોગ્રામો કરતા, નવરાત્રિમાં ખાસ કરીને. અત્યારે નવરાત્રિની તૈયારીઓ ચાલી રહી, અમારી સોસાયટીમાં બી તૈયારી ચાલે. અલગ અલગ વોટ્સઅપ ગ્રુપ બનાવો લોકો, ફેસ્ટિવલ ગ્રુપ હોય, અને ગરબા માટે અલગ ગ્રુપ બને કે ગરબા ડિઝાઇન એ લોકો કરશે કે અમે કયા ગરબા કરવાના. સાહેબ હું તમને કહું, નવરાત્રિમાં 9 દાડા સાહેબ લે કચુકો લે જ વાગતું હોય. તમે ગમે તેટલા ડિઝાઇન કરો, ફાલ્ગુની પાઠક કે કંઈ બી, પણ વાગે છેલ્લે જ નક્કી કરી. અને લોકોને શું ખબર છે, સૌથી વધારે મોટો ઇન્ટરેસ્ટ શું હોય ખબર છે? જેવા 9 સાડા 9 થાય ને એટલે એક જ ગ્રુપમાં ચર્ચા થયું છે આજનો નાસ્તો શું છે. નાસ્તાની વાત એટલા માટે કારણ કે હું બહુ ફૂડી માણસ છું. મારી કંપનીમાં જ્યારે હું કામ કરું ને, બહુ બધી વસ્તુઓ મંગાવું. આમ મેં એટલી બધી વસ્તુઓ મંગાવી કે એ એપ પડે મને એના પર્સનલ ગ્રુપમાં એડ કરી નાખે. મેં કહું શેના માટે? મને ભાઈ ફોન કરીને કે સર તમને પેલા ગ્રુપમાં એડ કરે. મેં કહું શેના માટે ભાઈ? સર આ યુ આર ધ મોસ્ટ એલિજિબલ ખાવધરા ઓફ અમદાવાદ. હું ખાવધરા તો તું નક્કી કહી ના કર સાહેબ, મેં તમારી ઓર્ડર પેટર્ન જોઈને તમે છે ને 5, 10, 20, 25 જ મંગાવો છો. તમે કહેતા હોય તો છે ને વડાપાઉં નાખતો હોઉં તમારા માટે. મેં ભાઈ આવું ના હોય ભાઈ. અને બહુ ખરેખર આમ બહુ ટેરિફિક વસ્તુ. મેં અંદર જઈને નામ જોયું, મેં કહું વોટ્સએપ ગ્રુપમાં નામ શું સેવ કર્યું, ત્યાં લખ્યું હતું કેડી ભૂક્કર. એટલે પણ મેં કહું શેના માટે? આ નવરાત્રિના પ્રોગ્રામમાં અમે શું ઘણી વખત વચ્ચે નોર્મલી અમે પ્રોગ્રામ કરવા જતા જ નથી. નવરાત્રિમાં બધા સ્ટેન્ડઅપ કોમેડિયન અને કોમેડિયનો રજા પર હોય. એ લોકો નવું કન્ટેન્ટ શોધે. કારણ કે નવરાત્રિમાં જ્યારે અમને શરૂઆતમાં બોલાવે ને તો એ લોકો શું કરતા હતા ખબર છે કે સાહેબ એક કામ કરો, 5 મિનિટ માટે આવી જજો. મેં કહું 5 મિનિટ ક્યારે આવશે? પહેલાં તો 3 કલાક ગરબા ચાલે, પછી 5 મિનિટ ક્યારે આવે ખબર છે? પેલો નાસ્તો ચાલતો હોય ને ત્યારે. હવે જેવો હજી તો અમે ચાલુ કરીને ત્યાં પેલું કે સર જાહેરાત કરો ને કે નાસ્તાની ડીશો કચરાપેટીમાં જ ફેંકજો. હજી 2 મિનિટ કરો તો સાહેબ આ જાહેરાત કરો ને, જ્યારે નાસ્તો બાકી હોય લઈ લે. કાઉન્ટર નંબર 3 પર નહીં, કાઉન્ટર નંબર 2 પર જવાનું. ત્યારથી અમે લોકોએ બંધ કરી નાખ્યું યાર, આ નવરાત્રિમાં કોમેડીમાં પડવું જ નહીં સાહેબ. હા, પણ સોસાયટીવાળા ફોર્સ કરો અમને, અને બધી એનાઉન્સમેન્ટો અમારી જોડે જ કરાવડાવે. આરતી ચાલુ થવાથી લઈને છેલ્લે પ્રોગ્રામ બંધ થયો ને ઘેર ને છોકરા લઈ જજો. છોકરાઓને હાચા ભૂલા પડી જાય તો અમારે એનાઉન્સમેન્ટ કરવાની. અને જીવનમાં બહુ ચાલતો હોય. જ્યારે ઘણી વખત અમે પ્રોગ્રામ કરવા જઈએ ને સાહેબ, સૌથી પહેલાં તો છે ને ગુજરાતનો હું એકમાત્ર કલાકાર એવું છું જે ખરેખર પ્રોગ્રામ શરૂ થતાં પહેલાં પૂછી લઉં છું કે હું બધાને દેખાઉં છું નામ. એટલે બધાને હાથ દેખાતો લોકો કે હા સાહેબ દેખાય. કારણ કે ઘણી વખત શું થતું હોય ખબર છે કે પ્રોગ્રામ શરૂ કરો આવી રીતના એક જગ્યાએ, અને મારે એ દર્શકોની સાથે જ બહાર નીકળવું પડ્યું કારણ કે મારે મોડું થતું હતું. તે લોકો અંદર ચર્ચા કરવા માંડ્યા. મેં કે હાય આજકાલ તો કેવો જમાનો આવે, આર્ટિસ્ટ તો આવતા જ નથી, ઓડિયો મોકલી દે છે. મેં કહું મેડમ તમારા સામે ઊભો તો હું ત્યાં પરફોર્મ કરતો હતો. મને કે સોરી તમે દેખાયા જ નહીં. મને કે કંઈક બોર્નવિટા જેવું પીવાનું રાખો ને. મારા ઘરવાળા સાંભળી ગયા. તમે નહીં જો મારા ઘરે ચા ખાંડના ડબ્બા કરતાં બોર્નવિટાના ડબ્બા વધી ગયા છે. કારણ કે મારા પર એક્સપેરિમેન્ટ થાય. એક ભાઈ મારા ઘરે આવ્યા, મને કે આમને કોઈ સાયકલ ચલાવે. સાયકલ ચાલવાથી શું થાય? હવે હાઇટ ના વધે. મને કે ના સાયકલથી હાઇટ વધી જ જાય. આજે આ વાત ચાલતી હતી ત્યાં મારો છોકરો આવ્યો મને કે પપ્પા બહાર આવો. મેં કહું એક તો આ લોકો ફેમિલીવાળા બહુ, અને બહાર જઈને મેં જોયું ને તમે નહીં માનો શું હતું ખબર છે? એ લોકો મોટી સાયકલ લઈને આવ્યા હતા, આટલી મોટી. સવારે જે પેલો દૂધવાળા દૂધ આપવા આવે ને, સાયકલની સીટને હું આમ જોઉં છું. એટલે હું આમાં ઉપર ચડીશ કઈ જ ના. એ લોકોએ આજુબાજુ 2 ખુરશી ગોઠવી.
3 જણાએ મને ખુરશી પર ચડાવ્યો, 4 જણાએ સાયકલ પર ચડાવ્યો. પછી કે હવે તમે પેન્ડલ મારશો ને તો તમારી સાયકલ આગળની તરફ જશે. મેં કહ્યું ખબર છે પાછળ જાય એવી સાયકલ આવી જ નથી હજી. પછી કે હવે અમે તમને રોલિંગમાં લાવીશું. મેં કહ્યું એ પાછું શું હોય? મેં કે અમે તમને પાછળ લઈ જઈશું અને પછી જોરથી ધક્કો મારીને આમ આગળ મારીશું, જેથી કરીને તમને ખબર પડે કે તમે આમ ઇઝી પડે. મારા પગ માંડ પહોંચાતા તો એ લોકો રોલિંગમાં લઈને આગળ જઈને જોરથી મને કે જાઓ. મેં આગળ જઈને બૂમ મારી. મેં કહું આવો. કે શેના માટે? મેં કહું મને નીચે કોણ ઉતારશે? તમે નહીં મારો પહેલો રાઉન્ડ જ્યારે મારીને હું આમ આવ્યો ને ત્યારે મેં જોયું તો પબ્લિક ગાયબ. મેં કહું સારું આ તકલીફ પડું થઈ ગઈ. બીજો રાઉન્ડ માર્યો. મેં બીજો રાઉન્ડ મારીને આવીને જઈને જોયું તો ખુરશીઓ ગાયબ. એટલે મારે ટેન્શન વધવા માંડ્યું ધીરે ધીરે. મેં કહું આ કરવું શું જીવનમાં? તો મેં ત્રીજો રાઉન્ડ માર્યો ને છેલ્લે ભાઈ રિસ્ક લીધું કે સારું કશું દેખાતું નથી. છેલ્લે જઈને ખૂણામાં નેનો પડી હતી. મેં નેનો પર લેન્ડ કર્યું. તો સારું ફોર્ચ્યુનર નથી પડી. ગેરાઈને બૂમાબૂમ કરી. મેં ભાઈ આવું તો આખી રાત મારે સાયકલ જ ચલાય કરવાની. પણ સલાહો છે ને અમદાવાદમાં તો સાહેબ બહુ જ ફ્રીમાં મળે છે સાહેબ, બહુ જ ફ્રીમાં. એક ભાઈ મને કે તમે છે ને આમ તમે આ તમારી જે કલમ ને બધું છે ને તમે વ્હાઇટ કરાવો. મેં કહું એનાથી શું? તો કે તમે મેચ્યોર દેખાશો. અત્યારે તમે આમ છોકરામાં જ કરો છો અને બધું એવું કરો છો, તમે મેચ્યોર દેખાવ છો. એનાથી તમારી છે ને એજ વધશે. હું સલૂનમાં ગયો, મને એ લોકો શું કર્યું ખબર? પાટિયા પર ખુરશી પર પાટી મૂકીને બેસાડી દીધો. મને કે આઈ જા બેબા બેસી જા. મેં કહું બાબોની પપ્પા છું ભાઈ. અને જેવું ઉતર્યું ને પછી આમ સરખું કરીને ઉતર્યું મને ચોકલેટ આપી. મને કે લઈ લે બેટા અને બીજી વખત આવજો અને પપ્પાને લેતો આવજો. મેં કહું ભાઈ હું જ પોતે જ પપ્પા છું. અને પપ્પા એટલે ખરેખર કહું તો બહુ આમ એકદમ આમ કહેવાય શબ્દ હુલામણો, પણ પપ્પા છે ને બહુ હંમેશા ફસાઈ જતા હોય છે. કોરોના પહેલાંના ટાઈમમાં જ્યારે અમે છે ને ગુજરાતી પિક્ચરો આજકાલ કેવા આવી રહ્યા છે અને એ ટાઈમે કેવા આવતા હતા. અમે પિક્ચર જોવા ગયા, હું મારું ફેમિલી, મારા વાઈફના સન અને મારા મમ્મી પપ્પા પિક્ચર જોવા માટે. હજી હું ટિકિટ લેવા જતો હતો, મારા પપ્પા મને પૂછ્યું કે બેટા કયું પિક્ચર જોવાનું? મેં પપ્પા તમને નહીં સમજાય. હું ટિકિટ લેવા ગયો ને જે પાછા ગયો એટલે મને કે મેં તને આટલો મોટો કર્યો, એન્જિનિયર બનાવ્યો, તું મને કહે છે કે મને નહીં સમજાય? મેં કહ્યું એવું નથી પપ્પા, પિક્ચરનું નામ છે, પપ્પા તમને નહીં સમજાય. ત્યાં મારો સન આવ્યો પણ કે પપ્પા આપણે એ પિક્ચર છોડો, એની ટિકિટ નથી મળતી. તો બીજું એક બોર્ડ બતાવ્યું દૂર આમ જોડે. એ બોર્ડ જોઈને હું મારા પપ્પા બંને ગભરાઈ ગયા. ત્યાં લખ્યું તું બાપ વેચવાનો છે. આપણે બંનેને વેચી મારશે. પછી અમે લોકોએ નાચોસ ને સમોસા ને પોપકોર્ન ને બધું ખાધું અને ખાતા ખાતા નક્કી કર્યું કે આપણે કયું પિક્ચર જોવું જોઈએ બેમાંથી. તમે નહીં માનો, અમે છેલ્લે ત્રીજું પિક્ચર જોઈને બહાર આવ્યા અને ત્રીજા પિક્ચરનું નામ હતું તંબુરો. હા એટલે પિક્ચરનું નામ આવો હોય છે. હમણાં થોડા દિવસ પહેલાં એક ખતર આમ અચાનક આવ્યો મારા પપ્પા કે પપ્પા આપણે જવાન છે. મેં કહ્યું ક્યાં જવાન છે ભાઈ? તું કહે પહેલાં, તું સરપ્રાઈઝ ના આપ પહેલાં તો તું કહે. મને કે નવા પપ્પા જોવા જવાન છે. હું ગભરાઈ ગયો. એટલે મેં કીધું હું જીવું છું તો તું નવા પપ્પાની વાત કર. પપ્પા પિક્ચરનું નામ છે નવા પપ્પા. એટલે હું ખરેખર રિક્વેસ્ટ કરું તો અમુક પિક્ચરોનું નામ બહુ ટેરિફિક હોય છે, એવા પિક્ચરના નામ ના રાખો, લોકો ગભરાઈ જતા હોય છે. કારણ કે જ્યારે એમ કોઈ કેમ કે આખા ગામમાં કે બધા લોકો નવા પપ્પા જોવા ગયા ત્યારે બહુ વિચિત્ર લાગે સાહેબ. પણ જીવનમાં હસતા રહેવું જોઈએ સાહેબ. અને આજકાલ બહુ બધું ચાલુ છે અને અલગ અલગ તહેવારો આવતા હોય છે. પણ સૌથી મોટો તહેવાર આમ તો રાજકીય તહેવાર કહેવાતો હોય છે. પણ હું કોઈ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ નથી કરતો સાહેબ. હું એવું ઈચ્છું છું કે આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. આ દેશમાં ફક્ત 2 જ પાર્ટી હોવી જોઈએ. પહેલી પાર્ટી શનિવારની રાત્રે અને બીજી પાર્ટી રવિવારની રાત્રે. તો જ્યારે પણ તમે આવી પાર્ટીનું આયોજન કરો મને મિસ કોલ મારજો, મારો નંબર તમને મળી જશે. અને જે દર્શકો ન્યૂઝ ફોર ઇન્ડિયાના જોઈ રહ્યા છે એમને ખરેખર જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ અને ફરીથી મળીશું આગલા પ્રોગ્રામમાં.